નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય બીએ એન્ડ બ્લુ પ્રિન્ટ જોવાના છીએ। ફર્સ્ટ એક્ઝામ 2024ની અંદર આ બ્લુ પ્રિન્ટ તમને હેલ્પફુલ થશે। તૈયારી કરવાની સ્ટ્રેટેજી આપીશ, 100માંથી 100 આવે એવી બ્લુ પ્રિન્ટ હું તમને બતાવી દઈશ, વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ બતાવીશ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર એકાઉન્ટ અને સ્ટેટના બ્લુ પ્રિન્ટના વિડીયો આવી ચૂક્યા છે, જાઓ અને જોઈ લો। તો વિદ્યાર્થી મિત્રો, આખી જે બ્લુ પ્રિન્ટ ફર્સ્ટ એક્ઝામમાં જે આપીશ આખી પ્લેલિસ્ટ બનાવેલું છે, જાઓ અને જોઈ લો। ઓકે, તો આપણે ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય યા બોર્ડની એક્ઝામ હોય, આપણે IMP બી આપીએ છીએ, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, ચલો સ્ટાર્ટ કરી લઈએ। બ્લુ પ્રિન્ટની આપણે વાત કરીએ તો વિભાગ એ અને બી, સ્ટાન્ડર્ડ 12 બીએની અંદર વિભાગ એમાં 10 માર્ક્સના MCQ આવશે, બરોબર છે। તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 અને 2 એ તમારા ચેપ્ટર 1માંથી પૂછાશે, ક્વેશ્ચન 3 ચેપ્ટર 2માંથી, ક્વેશ્ચન 4 ચેપ્ટર 3માંથી, ક્વેશ્ચન 5 અને 6 ચેપ્ટર 4માંથી, ક્વેશ્ચન 7 અને 8 ચેપ્ટર 5માંથી, ક્વેશ્ચન 9 ચેપ્ટર 6માંથી અને ક્વેશ્ચન 10 ચેપ્ટર 7માંથી। આ MCQ, પણ હું તમને એવું સજેસ્ટ કરીશ કે જે MCQ હોય કાં તો VSQ હોય, એટલે કે સેક્શન A હોય યા B હોય, એ તમારે બધા ચેપ્ટરના MCQ અને VSQ કરવાના, આ યાદ રાખજો। ઓકે, તો બ્લુ પ્રિન્ટ છે એટલે હું તમને બતાવી દઉં છું। ઓકે, ચાલુ કરી દઈએ આગળ। સેક્શન A અને બીની અંદર વાત કરીએ, બીની અંદર એક વાક્યમાં પ્રશ્નો જવાબ આવશે 10 માર્ક્સમાં। એમાં ક્વેશ્ચન 11 અને 12 એ ચેપ્ટર 1માંથી, ક્વેશ્ચન 13 જે છે એ ચેપ્ટર 3માંથી, ક્વેશ્ચન 14 અને 15 છે એ ચેપ્ટર 4માંથી, ક્વેશ્ચન 16 છે એ ચેપ્ટર 5માંથી, ક્વેશ્ચન 17 અને 18 છે એ ચેપ્ટર 6માંથી અને ક્વેશ્ચન 19 અને 20 છે ચેપ્ટર 7માંથી। હવે તમને થાય કે ચેપ્ટર 2નું તો છે જ નહીં આની અંદર, તો 2 નહીં કરવાનું, તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 કરી દેજો, બોર્ડની પરીક્ષાની અંદર કામમાં લાગશે। ઓકે, મેં તમને શું કીધું, બધા ચેપ્ટરના MCQ અને VSQ કરવાના। બ્લુ પ્રિન્ટ એના માટે છે કે તમને વેરિફિકેશન છે। ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો। વાત કરીશું આગળ, સેક્શન નંબર C। ઓકે, સેક્શન નંબર C, સેક્શન Cની આપણે વાત કરીએ તો સેક્શન Cની અંદર 30 માર્ક્સના પ્રશ્નો રહેશે, એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે, એટલે 15 દુ 30 એટલે 15 પ્રશ્નો લખવાના રહેશે, બરોબર છે। વાત કરીએ ક્વેશ્ચન નંબર 21, ક્વેશ્ચન 21 એ ચેપ્ટર 1માંથી પૂછાશે, ક્વેશ્ચન 22, 23 અને 24 3 પ્રશ્નો ચેપ્ટર 2માંથી પૂછાશે, ક્વેશ્ચન 25 અને 26 ચેપ્ટર 3માંથી પૂછાશે, ક્વેશ્ચન 27 ચેપ્ટર 4માંથી પૂછાશે, ક્વેશ્ચન 28, 29 અને 30 આ 3 પ્રશ્નો ચેપ્ટર 5માંથી પૂછાશે। આગળ જોઈએ, પછી ક્વેશ્ચન 31, 32 અને 33 3 પ્રશ્નો ચેપ્ટર 6માંથી પૂછાશે અને ક્વેશ્ચન 34 અને 35 ચેપ્ટર 7માંથી પૂછાશે, બરાબર। આવી રીતનો છે સેક્શન નંબર C વિદ્યાર્થી મિત્રો। તો એનો મતલબ એવો છે કે તમારે તમામ ચેપ્ટરમાંથી સેક્શન C પૂછાશે। દેખો 1, 2, 3, 4, 5, 6 અને 7 7 ચેપ્ટરમાંથી સેક્શન C પૂછાશે, એટલે 7 ચેપ્ટરને તમારે સેક્શન C કરવો પડશે। ઓકે, દેખો સેક્શન C કરવા માટે તમારે સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 3 કરવાનો, બરોબર। સેક્શન D કરવા માટે સ્વાધ્યાયનો પ્રશ્ન 4 કરવાનો અને સેક્શન E કરવા માટે સ્વાધ્યાયનો પ્રશ્ન 5 કરવાનો, આ યાદ રાખજો સિક્વન્સ। ઓકે, સ્વાધ્યાયની વાત કરું છું। ઓકે, સેક્શન Dની વાત કરી લઈએ તો સેક્શન D બી 30 માર્ક્સનો રહેશે, પણ આની અંદર એક પ્રશ્ન 3 માર્ક્સનો રહેશે, તમારે 10 પ્રશ્નો લખવાના રહેશે, 10 તરી 30। ઓકે, વાત કરી લઈએ આગળ, તો ક્વેશ્ચન 36 અને 37 ચેપ્ટર 1માંથી પૂછાશે, ક્વેશ્ચન 38 ચેપ્ટર 2માંથી પૂછાશે, ક્વેશ્ચન 39 અને 40 ચેપ્ટર 3માંથી પૂછાશે, ક્વેશ્ચન 41 અને 42 ચેપ્ટર 4માંથી પૂછાશે, ક્વેશ્ચન 43 ચેપ્ટર 5, ક્વેશ્ચન 44 ચેપ્ટર 6, ક્વેશ્ચન 45 ચેપ્ટર નંબર 7। વિદ્યાર્થી મિત્રો, મતલબ એવો છે કે ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7 આ 7 ચેપ્ટરમાંથી સેક્શન D પૂછાવાના ચાન્સીસ છે, એટલે તમારા 7 ચેપ્ટરના સેક્શન D કરવા પડશે। ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો રોકડા માર્ક્સની, એટલે કે સેક્શન E।
20 માર્ક્સ રોકડા છે, જોઈ લેજો. ઓકે, કરી લેજો. અને ટોટલ એક પ્રશ્નનો માર્ક્સ 5 માર્ક્સ રહેશે. તો ક્વેશ્ચન 46ની આપણે વાત કરીએ તો એ ચેપ્ટર 1માંથી પૂછાશે, ક્વેશ્ચન 47 ચેપ્ટર 4માંથી પૂછાશે અને ક્વેશ્ચન 48 અને 49 ચેપ્ટર નંબર 6 એટલે કે આપણી દોરવણીમાંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. અને હા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને મળી જશે. 1 મહિના પહેલાં આવી જશે. ફર્સ્ટ એક્ઝામ તમારે સ્ટાર્ટ થશે 10મા મહિનાની અંદર, 14મી તારીખની આસપાસ છે. તો 10મા મહિનાની અંદર સ્ટાર્ટ થશે. તો આપણા જે આઈએમપી જે છે એ તમને 8મા મહિનાના એન્ડની અંદર 9મા મહિનાની શરૂઆતમાં મળી જશે. ઓકે, તો જોઈ લેજો. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર C, D અને Eની બ્લુ પ્રિન્ટ આવી રીતે તમને આવી શકે છે. બરોબર છે. આ વાત થઈ બ્લુ પ્રિન્ટની અને સેક્શન A, Bની. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.